નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 93માં પ્રેક્ટિસ વર્ક 3.2 નો આપણે આજે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આપણે દાખલા નંબર 1, આપેલ સંખ્યાના સામાન્ય અવયવ શોધો. હવે સામાન્ય અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે 2 અને 4. તો સૌ પ્રથમ આપણે 2ના અવયવ લખીશું અને 4ના અવયવ લખીશું, અને તેમાં સામાન્ય અવયવ જે હોય તે અહીંયા લખીશું. ત્યારબાદ બંનેમાં સૌથી નાનો અવયવ હશે તે અહીંયા લખીશું, અને સૌથી મોટો અવયવ છે તે અહીંયા આપણે લખીશું. તો અહીંયા 4 અને 8. તો સૌ પ્રથમ આપણે 4ના અવયવ અને 8ના અવયવ લખવા પડે. તો આપણે જોઈએ તો 4ના અવયવ છે 1, 2 અને 4. તેવી જ રીતે 8ના અવયવ થાય 1, 2, 4 અને 8. હવે બંનેમાં હોય એવા અવયવ કયા છે? તો આપણે જોઈએ તો 1, 2 1 આવે, પછી 2 અને ત્રીજો છે 4. આ 3 સામાન્ય અવયવ થાય કે જે બંનેમાં આવતા હોય. 4માં પણ આવે ને 8માં પણ. એને આપણે સામાન્ય અવયવ કહીએ છીએ. તો 1, એમાંથી સૌથી નાનો અવયવ કયો? તો કે 1. 1 જે છે તે સૌથી નાનો અવયવ છે, અને તેમાંથી સૌથી મોટો સામાન્ય અવયવ કયો? તો કે 4. તો આવી રીતે આપણે સૌથી નાનો અવયવ કયો થયો? તો કે સંખ્યા મતલબ 1. અને મોટો અવયવ કયો થાય? તો કે સંખ્યા પોતે, જે આપણે ગઈકાલે ભાગ નંબર 91માં આપણે જોયું હતું કે સંખ્યાના અવયવ જોઈએ તો સૌથી નાનામાં નાનો અવયવ કયો? તો કે 1 આવે, અને મોટામાં મોટો અવયવ કયો? તો કે સંખ્યા પોતે. તો આ અવયવની વાત જે છે. તેવી જ રીતે આપણે 13 અને 17માં જોઈએ તો 13 અને 17 અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે વાત કરી હતી કે અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે. તો આપણે 1 અને 13, અને આમાં 1 અને 17. તો હવે આમાં શું થશે? તો કે સંખ્યાનો નાનામાં નાનો સામાન્ય અવયવ કયો આવે? તો 1 આવે આમાં. અને મોટામાં મોટો સામાન્ય અવયવ પણ શું આવશે? તો એ સંખ્યા પોતે જ આવે. એટલે આપણે અહીંયા જોઈએ તો સૌથી મોટો અવયવ જોઈએ તો 13 અને 17નો કયો આવે? તો એ પોતે જ આવે. એટલે કે એક જ આવે, મોટામાં મોટો સંખ્યા પોતે આવે. એટલે 13માં 13 આવે ને 17માં 17 આવે. તેવી જ રીતે અહીંયા 20 અને 40ના અવયવ જોઈએ. અહીંયા આપણે જોવું હોય તો 1 અને 13, 1 અને 17. તો આ સામાન્ય હવે નાનામાં નાનો 1 આવે. મોટામાં મોટો સંખ્યા પોતે જ આવે. એટલે સમજો કે અહીંયા કોમનમાં જોઈએ તો કોમનમાં પણ આપણે 1 જ આવશે. અને આમ જોવા જઈએ તો સંખ્યા પોતે 4 અને 8. અહીંયા 2 અને 4. અને ગુસા આપણે શોધીએ તો આપણે 1 2 અને 2 ચોક 8. એટલે 8 આવે. સામાન્ય સૌથી મોટો 8 આવે. અહીંયા આવે 4. તેવી જ રીતે 13 અને 17નો ગુણાકાર કરીએ તો તે સંખ્યા અહીંયા આવશે. અહીંયા પણ 1, 2, 4, 5, 10 અને 20. અને એ 40ના અવયવમાં આવશે 1, 2, 4, 5, 8, 10, 20 અને 40. તો નાનામાં નાનો 1 આવશે. અને મોટામાં મોટો જે છે તો આપણે ગુસા જો શોધીએ તો ગુસામાં અહીંયા કેમ આપણે જોયું કે 2 અને 4નો અહીંયા આપણે આપેલું છે ઉદાહરણ કે 2 અને 1 છે તો સૌથી મોટો અવયવ 2 લીધો, કારણ કે બંનેનો ગુસા જે છે 2 થાય પહેલી સંખ્યામાં.
બીજીમાં થાય 2 એકા 2, 2 ચોક 8, એટલે આમાં 8 થશે. તેવી જ રીતે અહીંયા નાનામાં નાનો 1 અને મોટામાં મોટો સામાન્ય અવયવ કયો થયો તો કે 20, એટલે અહીંયા આપશે 20. અહીંયા 1 અને 15 અને 45 છે, તો 1, 3, 5 અને 15. તેવી જ રીતે 45ના 1, 3, 5, 9, 15 અને 45. તો આમાં સામાન્ય અવયવ કયો થશે તો કે નાનામાં નાનો છે 1, મોટામાં મોટો થશે 15. એ 1 આવશે, અહીંયા આવશે 15. આપણે અહીંયા જોયું તો આપણે અહીંયા મોટામાં મોટો અવયવ સામાન્ય છે એ લખવાનો છે, એટલે કે 4 આવશે, કારણ કે 8 અહીંયા આવતો નથી. બરાબર, અહીં 2 છે એટલે આપણે 2 આવ્યા. અહીંયા અવિભાજ્ય સંખ્યા છે એટલે આમાં મોટામાં મોટો અવયવ જે છે તે 1 જ આવે, સામાન્ય અવયવ. ગુસા શોધીએ તો 13 અને 17નો ગુસા શોધવો પડે. તો આવી રીતે આપણે સામાન્ય અવયવ જે છે તે આપણે શોધી શકીએ. ત્યારબાદ માગેલ સંખ્યાના સામાન્ય અવયવી શોધો. હવે અહીંયા અવયવની વાત થઈ, અહીંયા અવયવીની વાત છે. તો આપણે આગળ જોયું તેમ અવયવી જોઈએ તો અહીંયા નાનામાં નાનો અવયવ આવે ત્યાં સુધી આપણે ગુણાકાર કરીશું. મોટામાં મોટો અવયવી જે છે તે આપણે કહી શકતા નથી. તો અહીંયા 3, 6, 9, 12, 15, 18. તેવી જ રીતે 5, 10, 15, 20, 25. હવે સૌથી નાનો અવયવી કયો થાય તો જ્યાંથી બંનેમાં કોમન જ્યારે આવે તો અહીંયા જોઈએ તો આપણે 15 જે છે એ સૌથી નાનામાં નાનો અવયવી છે, એટલે અહીંયા આપણો જવાબ આવશે 15. તેવી જ રીતે 4, તો 4નો ઘડિયો બોલીશું 4, 8, 12, 16, 20, 24, 28. 7નો ઘડિયો બોલીએ 7, 14, 21, 28, 35, 42. પછી અનંત સુધી સંખ્યા ચાલે. આપણે જ્યાં સુધી સામાન્ય અવયવી ન આવે ત્યાં સુધી ગુણાકાર કરીએ. તો અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલાં જો 4 નહીં, 8 નહીં, 12 નહીં, 16 નહીં, 20 નહીં, 24 નહીં, 28 આવે, એટલે આપણે સામાન્ય અવયવી થશે 28. તેવી જ રીતે 6 અને 8, તો 6, 12, 18, 24, 30, 36. 8ના અવયવી 8, 16, 24, 32, 40 વગેરે. એમાં સામાન્ય અવયવ જોઈએ તો 6 નથી, 12 નથી, 18 નથી, આમાં પણ આવે છે 24. 6 ચોક 24 ને 8 તેરી 24, એટલે અહીંયા સામાન્ય અવયવ આવશે 24. તેવી જ રીતે 10 અને 15, તો 10ના અવયવી 10, 20, 30, 40, 50. 50 પછી 60 લઈએ આપણે. 15 એકા 15, 30, 45, 60, 75. તો આની અંદર પણ આપણે જોઈએ તો સામાન્ય અવયવ સૌથી પહેલાં 10, 20, 30, 30 આવશે, એટલે 30 જે છે તે સામાન્ય અવયવ થશે. તો આવી રીતે આપણે સંખ્યાના અવયવ, સામાન્ય અવયવ, અહીંયા નાનામાં નાનો અવયવ અને મોટામાં મોટો અવયવ તેની વાત કરી. અને અહીંયા અવયવી તો સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવ એને આપણે
અહીંયા લખ્યા મોટામાં મોટો આપણે કહી શકતા નથી, બરાબર. એટલે આપણે આવી રીતે સંખ્યાના અવયવ અને અવયવી શોધી શકીએ. મિત્રો, આજે આપણે ભાગ નંબર 93માં આપેલ સંખ્યાના સામાન્ય અવયવ અને અવયવી, મોટો અવયવી અને નાનો અવયવી જોયો, અને તેમાં જ સંખ્યાના અવયવ, નાનામાં નાનો અવયવ અને મોટામાં મોટો અવયવ જોયો. હવે મિત્રો, આમાં આપણે ગુસા અને લસાઅનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય અવયવી, અને ગુસાનો અર્થ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. તો એની આપણે સમજ મેળવી. હવે પછી ભાગ નંબર 94માં આપણે અવિભાજ્ય સંખ્યા અને તેના વિશેની માહિતી મેળવશો. નમસ્કાર.